એક મસ્ત વાર્તા. એક દીકરો જે પોતાના જીવનમાં સફળ થઈ ગયો છે અને પોતાની મા માટે આજે નવી સાડી અને નવા ઘરેણાં લઈ જાય છે. એટલે સોનાના ઘરેણાં અને સાડી જોઈ અને મા ખૂબ રાજી થઈ જાય છે અને કહે છે કે બેટા, આટલી બધી મોંઘી વસ્તુ લાવવાની શું જરૂર છે? દીકરો કહે છે કે તારાથી વધારે કાંઈ નથી મમ્મી. થોડા દિવસો પછી માતાને મજા નથી હોતી, હોસ્પિટલમાં લઈ જવાના થાય છે. મોંઘી હોસ્પિટલ જે હતી અને સારામાં સારા ડોક્ટર હતા એની પાસે બતાવે છે અને પૈસાનું બિલ થાય છે. તો માં કહે છે કે આટલું બધું શું કામ કરે છે? ત્યારે દીકરો કહે છે કે તું ચિંતા ના કર, એ બધી વ્યવસ્થા હું કરી દઈશ. તો માં કહે કે બેટા, આટલું બધું શું કામ મારી પાછળ વેડફે છે? 2 દિવસ મોડું સારું થશે. ત્યારે દીકરો કહે છે કે માં, હું એ દિવસો કેમ ભૂલું કે જ્યારે તારી પાસે કાંઈ નહોતું છતાંય તે મને રાજાની જેમ સાચવો છે. તને 50 રૂપિયા ખાલી શાક લેવા માટે મળતા, એમાંય તે મને 10 રૂપિયાનો ભાગ લઈ દીધો છે. તને કપડાં લેવા માટે દિવાળીમાં પૈસા મળતા, એમાંથી તે જૂના પહેર્યા મને નવા પહેરાવ્યા. જમવાનું બને ત્યારે પકવાન મને જમાડતી, રોટલી તું ખાધી. એવા તો અનેક પ્રસંગો. બારે જવાનું થાય તો સૌથી પહેલા તું મારું ધ્યાન રાખતી. તને ભલે મજા ન રહે, તું મને તારા ખોડામાં સુડાવી અને તું એમનેમ સીટમાં બેઠી બેઠી સૂઈ જતી. આ બધા દિવસો હું કેમ ભૂલું? એટલે આ હું જે કરું છું ને, એ મારું ઋણ ચૂક્ત થાય ને એવું કરું છું, જે કોઈ દિવસ ચૂક્ત થવાનું જ નથી. કારણ કે તારા ઋણમાંથી હું ક્યારેય મુક્ત નહીં થઈ શકું. આ તો જેટલી મારાથી સેવા થાય એટલી. અને રહી વાત પૈસાની, તો પૈસા બીજા આવશે, માં થોડી બીજી આવશે. અને માને બહુ આમ અંદરથી લાગી આવ્યું અને દીકરાને ગળે લગાવી લીધો. બંનેની આંખ ભરાઈ ગઈ, રડવા લાગ્યા અને ત્યાં વાર્તા પૂરી થઈ ગઈ. આ વાર્તા છે ને, આપને એ શીખ આપે છે કે બધી વ્યવસ્થા એક બાજુ અને માતા પિતા એક બાજુ. માતા પિતા છે ને તો બધી વ્યવસ્થા છે, ખાલી એને હાચવીને જો, દુનિયા તો પગમાં પડશે સાહેબ. તમારો એના વિશે શું કહેવું છે? પ્લીઝ કોમેન્ટ કરીને